જો ત્રિકોણ PQR માં Q90 છે બરાબર, PQ5 આપે છે આપણને અને PR પ્લસ QR એટલે કે કર્ણ અને આ એક બાજુનો સરવાળો કરો 25. આપણે શું કરીએ, QR = x તમે ધારી લો, QR = x ધારી લઈએ બરાબર. ધારો કે QR = x, therefore PR plus x is equal to 25. Therefore PR કર્ણ કેટલો હશે તો 25 માંથી x માઈનસ કર્યો, 25 માઈનસ x. આપણને ત્રણેય બાજુ મળી ગઈ. હવે શું કરીશું, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે x ની વેલ્યુ શોધીશું. ત્રણેય બાજુ આપણી પાસે આવી જાય તો પછી આપણે કોઈ પણ વિધેય શોધી શકીએ. તો પહેલા આપણે એક ટ્રાય કરવાનું, માટે કાટકોણ ત્રિકોણ PQR માં પાયથાગોરસના પ્રમેય મુજબ શું હશે, કાટકોણ બનાવતી બે બાજુ એટલે કે PQ² + QR², PQ² + QR² = કર્ણ PR². therefore PQ કેટલા છે 5 નો સ્ક્વેર પ્લસ QR x નો સ્ક્વેર = PR 25 માઈનસ x નો સ્ક્વેર. therefore 5 નો કેટલો 25 પ્લસ x વર્ગ = a માઈનસ b આખાનો વર્ગ. વિસ્તરણ થશે a² માઈનસ 2ab પ્લસ b² બરાબર. એક્સપાન્શન કર્યું તો 25 નો સ્ક્વેર 625 માઈનસ 2ab એટલે આ બેને ગુણાકાર કરીને 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 2ab મધ્યમ પદ મળશે, 25 × 2 50x અને પ્લસ x નો સ્ક્વેર. therefore જો x² આ બાજુ આવશે તો માઈનસ થશે એટલે x² ઉડી ગયા. આપણે x ની વેલ્યુ શોધવાની છે એટલે x ના બાજુ લઈ જાઓ, બાકીનું જમણી બાજુ જવા દો તો માઈનસ છે તો આ બાજુ આવે તો પ્લસ 50x = 625 આ કેડી બાજુ જશે -25. therefore 50x = 625 માં 25 જાય 600. જુઓ આમ છે દાડી પડી જશે, છેદમાં જશે 0 0 કટ અને 5 60/5 જશે, 12 × 60. તો x કેટલા મળ્યા આપણને 12 મળી ગયા. therefore x = 12. આપણને x ની વેલ્યુ મળી ગઈ તો QR 12 મળ્યા. તો હવે PR શોધી કાઢીએ. PR કેટલા છે, માટે PR = શું હતું 25 માઈનસ x = 25 માઈનસ 12 તો કેટલા આવશે 13 મળી ગયા આપણને. PR 13 મળી ગયા. તો ત્રણેય બાજુ મળી ગઈ 5 12 અને 13. તો હવે આપણે કોઈ પણ વિધેય શોધી શકીશું. શું શોધવાનું છે જુઓ, sin p શોધવાનું તમારે. therefore sin p = ચલો sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર. સ યાદ રાખવાનું, sin માં સામેની બાજુ ઉપર હોય, કર્ણ છેદમાં, અને cos હોય તો અહીં શું હોય પાછળની બાજુ. તો ખૂણા p ની સામેની બાજુ કઈ છે જોઈ લો QR અને કર્ણ હાઇપોટેનિયસ કયો છે PR = QR કેટલા આપણે શોધ્યા છે QR એટલે x હતા કેટલા છે 12 છેદમાં PR કેટલા છે 30. તો આપણને sin p મળી ગયો બરાબર. અહીં તમે લખી દેવાનું x = 10. therefore x કોણ હતું x એટલે QR = 12 બરાબર. આગળ જુઓ બીજું શું કહ્યું શોધવાનું તમને, sin p મળી ગયો, cos p ને tan p. તો જુઓ cos p = cos નો સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. તમે આના ના લખો તો ચાલો ડાયરેક્ટ મૂકી દેવાનું. પાસેની બાજુ કઈ છે ખૂણા p માટે પાસેની બાજુ PQ અને કર્ણ કોણ PR. therefore
cos p ઇઝ ઇક્વલ ચલો pq આપણે આપેલા જ છે 5 અને કર્ણ કેટલો છે 13 તો 5/13 મળી ગયા. હવે છેલ્લો tan p તમારે જોઈએ છે તો tan p નું સૂત્ર શું? આપણે હવે બાજુઓમાંથી નથી લેવું પરંતુ આ જે વિધેય છે 6 એમાંથી કયા બેનો ગુણોત્તર છે tan p એટલે બોલો લાસ્ટ tan p નું સૂત્ર શું થાય cos sin માં દૂસરા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બાજુઓમાં નથી લીધું મારે ડાયરેક્ટ ત્રિકોણમિતીય વિધેયનું સૂત્ર જોઈએ છે PQ છેદમાં PR નહીં બાજુઓનો ગુણોત્તર નહીં પૂછતો એ તો તમે ખબર જ છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એમ પણ મળશે પણ મારા તમને ફંક્શનમાંથી કહું કયા બેનો ગુણોત્તર છે તો સાઈન અને કોસનો અહીં પી તો અહીં પી જ આવવો જોઈએ સાઈન પી છેદમાં શું આવશે કોસ પી છે તેનું સૂત્ર શું સાઈન ભાગ્યા કોસ અને કોટ હોય તો સીસી કોટમાં સી ઉપર હોય તો સાઈન ભાગ્યા કોસ ઇઝ ઇક્વલ ટુ સાઈન પી આપણે શોધ્યા છે તમે કેટલા 12/13 12/13 અને cos p 5/13 આ 13 નીચે આવશે અને આ છેદનો છેદ ક્યાં જશે ઉપર એટલે ઉડી જશે 13 therefore tan p is equal to કેટલા થયા 12/5 હવે તમે જો આ બધા ભાગાકાર કરશો તમે તો 5 દુ 10 તો આની વેલ્યુ 2 ની ઉપર આવશે તમે જોઈ શકો tan નો વિસ્તાર મેં તમને કહ્યું કેવો થાય r બરાબર ને પેલામાં -1 થી -1 અને 1 ની વચ્ચે આવે -1 થી 1 સુધી sin cos પણ tan ની વેલ્યુ ક્યાં આવશે આખી સંખ્યા રેખા ઉપર ગમે એટલે કે tan નો વિસ્તાર કેટલો r ચલો tan મળી ગયું તમને tan પરથી કોણ મળશે tan નો વ્યસ્ત કોણ છે cot therefore cot p તમને શોધવાનું કોઈ વખતે પણ મળી જાય ઉલટાવી દો 5/12 તમે આનો ભાગાકાર કરો તમે જુઓ ભાગ નહીં ચાલે તો 0 પોઈન્ટ સમથિંગ આવશે એટલે -1 અને 1 ની વચ્ચે પણ આવી ગઈ બરાબર એટલે કોટનો વિસ્તાર પણ શું આવશે r જ આવશે બરાબર લખી દો ચલો जो एग्जाम्पल 12 हमने sin थीटा ની વેલ્યુ આપી છે 12/13 એના પર તમારે આ ચેક કરવાનું છે કે આની બરાબર =3 લાવવાના છે સાબિત કરવાનું છે તો તમારે શું શું જોઈએ ચેક કરો sin થીટા જોઈએ છે અને cos થીટા આપણી પાસે sin તો છે બરાબર તમને આવો કે વિકલ્પ ખાલી જગ્યા પૂછે MCQ માં 1 માર્કમાં તો તમારે બધી ફિગર ડ્રો કરીને કશું લખવાનું નથી તમને ખબર જ છે પાયથાગોરિયન ત્રિપુટી શું હોય 5 12 અને 13 હોય 5 12 અને 13 હોય ને તો અહીં 12 છે તો કોસમાં શું આવશે 5 આવશે 5/13 સીધું મૂકીને છે શોધી કાઢો તમને એક વખત =3 નહીં આપી આવે તમને કિંમત શોધો એવું કહ્યું હશે 1 માર્કમાં ડાયરેક્ટ જ કરી દે કશું કોઈ આકૃતિ દોરવાની નથી પણ 2 માર્કમાં કે 3 માર્કમાં હોય તમારે આખી જ ગણતરી કરવી પડશે જુઓ આ શું થવાનું સામેની બાજુ થશે અને ભાગ્યા શું હશે કર્ણ બરાબર એક કાટકોણ ત્રિકોણ દોરી દો a b અને c તો જો થીટા છે આ ખૂણો તમે થીટા લઈ તો થીટાની સામેની બાજુ કેટલી છે 12 કર્ણ કેટલો છે આ તમારા સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ 12 છે અને કર્ણ કેટલો છે 13 બરાબર કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ જો મેં તમને B90 બતાવ્યો છે તો હું લખતો નથી B90 તો તમે અહીં પણ ના લખ્યો ને અહીં પણ ના બતાવો 90 એવું ના થવું જોઈએ પ્રમેય મુજબ શું થાય AB² + BC²
AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. બીજું અહીં તમારે શું છે, અહીં છેદ ઉડ્યા પછી છે 12/13. અહીં કોઈ ફેક્ટર એવો હોય કે જે ઉડી ગયો છે ઉપર નીચે, એટલે તમારે શું કરવું પડે, 12K લેવા પડે, બરાબર. આને શું લેવું પડે, 13K લેવા પડે. આ ધ્યાન રાખજો. ધેરફોર AB ઇક્વલ ટુ શું લેવાય, ઇઝ ઇક્વલ ટુ લખી દેવાનું K લેતા, ઇઝ ઇક્વલ ટુ K. તો AB ઇક્વલ ટુ કેટલા થવાના, 12K, અને AC કેટલા, 13K. આ K ખાસ લેવાનો, કારણ કે અહીં તમને રેશિયો આપ્યો છે, ગુણોત્તર. બની શકે કે કોઈ એક અવયવ ઉડી ગયેલો હોય જે આપણને દેખાતો નથી, એટલે એક K લેવાનો જ આપણે, 12K અને 13K. તો therefore તો AB કેટલા છે, 12K નો સ્ક્વેર પ્લસ BC શોધવાના છે તમારે, AC 13K નો સ્ક્વેર. therefore 144K વર્ગ પ્લસ BC નો વર્ગ ઇક્વલ 169K સ્ક્વેર. therefore BC સ્ક્વેર ઇક્વલ 169K સ્ક્વેર માઇનસ 144K વર્ગ ઇઝ ઇક્વલ કેટલા આવશે, 25 આવશે, 25K સ્ક્વેર. આટવાની કિંમત આવી BC સ્ક્વેર. આપણે BC શોધવો છે, બંને બાજુ વર્ગમૂળ લઈ લો. therefore BC ઇક્વલ ટુ 25 નો વર્ગ 5, K વર્ગનું K. તો 5K મળી ગયા BC આપણને. તો હવે cos થીટા શોધી કાઢીએ. therefore cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે, થીટાની પાસેની બાજુ BC ભાગ્યા કર્ણ AC ઇઝ ઇક્વલ ટુ આપણે BC શોધ્યા છે 5K અપન કર્ણ 13K. અહીં પણ K લખી દેજો 12K. ચલો K ગયા શું આવી 5/13. cos θ ઇક્વલ ટુ 5/13. બરાબર. હવે કિંમત આમાં મૂકી દો LHS માં, ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ sin થીટાની કિંમત તમને આપેલા હતા 12/13 માઇનસ 3 ઇન્ટુ cos થીટા 5/13 છેદમાં 4 ઇન્ટુ sin થીટા 12/13 માઇનસ 3 ઇન્ટુ 9 ઇન્ટુ 5/13 થયું. હવે જો બધા છેદ સરખો છે, અહીં ક્યારેક છેદ ઉડતો હોય તો પણ ના ઉડાવશો, અહીં છેદ ઉડતો હોય તો ઉડાવવાનું નહીં. આપણે LCM લેવાનો છે, લસા, તો છેદ સરખા રાખવાનો ટ્રાય કરીશું, તો ઉપર નીચે પછી ઉડી જશે. તો 12 જો 24 માઇનસ 5 તારીખ 15, બંનેનો છેદ સરખો છે, લસા કેટલો આવશે 13, અને પછી આખાના છેદમાં હવે આવશે 12 48 માઇનસ 9 × 45 છેદમાં લસા કેટલો 13. આ 13 સાથે ઉડી જશે. આ નીચે આ અંશનો છેદ ક્યાં જાય, છેદમાં, અને છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. ઇઝ ઇક્વલ ટુ ચાલો શું બચ્યું, 24 માંથી 15 બાદ કરો 9 આવશે, અને છેદમાં 48 માંથી 45 જાય 3 તારીખ 9 ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ RHS. મળી ગયું. આપણે તાન લાવવા આવી ગયા, લખી દો. ચાલો જો આ K કેમ લેવાનો, વેટિંગ વાળાને એડ કરો ને. હા, K કેમ લેવાનો ખાસ જુઓ. લગભગ બધા એક્ઝામ્પલમાં K નહીં લો તો પણ આવી જશે. કોઈક જ એવો આવશે, બરાબર, કે જેમાં K નહીં લો તો નહીં આવે. અહીં જો કોઈ જગ્યાએ સાઇન છે, કોસ છે, સાઇન કોસ એટલે આવી જાય. પણ કોઈક જગ્યાએ એક બે એક્ઝામ્પલમાં બુકમાં એવું છે કે જ્યાં અહીં કાં તો સ્ક્વેર હોય તો આખું જ વખત બદલી જશે, નહીં આવે. સાબિત કરવાનું કોઈ તમને ખ્યાલ આવી જશે, પણ કિંમત શોધવાની કઈ હશે. જૂની બુકમાં એક એક્ઝામ્પલ એવો હતો કે જેમાં K ના લો તો નથી આવતો. એટલે જે ઉપરની ઘાત બદલાશે, કાં તો અહીં સાઇન કોસ વિધેય સરખા છે એટલા, બીજું કંઈક આપશે તો નહીં બદલાય, અને બદલાઈ જશે વખત. એટલે કે ખાસ લેવાનું દરેક વખત.
જો આ બધા જ એક્ઝામ્પલ જે છે 8.1 ના બધા જ 2 થી 3 રીતના ગણાશે. 3 એક્ઝામ્પલ ગણાશે. તમને એક્ઝામમાં જો અત્યારે આપણે ત્રિકોણ દોરીને લઈએ છીએ 8.1 છે એટલે એક્ઝામમાં તમને એવું કશું કહેશે નહીં કઈ રીતથી. આનાથી પણ શોર્ટકટો છે. જો 10th વાળા મને કહો જો બીજી કઈ રીત વાપરી શકાશે આગળ. મારા ત્રિકોણ નથી લેવો, સીધું જ ગણવું છે. MCQમાં બી છે તો શું કરવું છે? શું બંને બાજુ વર્ક કરી દેવા. કોને બંને બાજુ અહીંયા આગળ? પછી શું કરશો? બરાબર. જો એક બીજી રીત આવશે નિત્યસમની, એ આગળ આવશે. આઈડેન્ટિટી નિત્યસમની એક રીત આવશે. આ જે કંઈ ત્રિકોણની તે વિધેય 6 છે એના 9 નિત્યસમ મળે છે. નિત્યસમનો યુઝ કરીને પણ ગણી શકશો. ત્રીજી રીત કઈ આવી શકશે? 10 વાળા ત્રીજી પણ એક રીતે ગણી શકાશે. તમને ચેપ્ટરની શરૂઆતમાં જ કહેલું કે આમાં કોઈ એક ફિક્સ રીત નથી હોતી. તમારી રીતે રીતો વિચારવાની અને સાબિત કરવામાં તો ગમે તે જવાશે લોજિકલી. અહીં ત્રીજી એક રીત મળી શકશે. બોલો જૈવિક, રોનક, હેલી. પછી શું એ તો કરવાનું જ છે આપણે. કોસેક એ છે તો ધેરફોર સાઈન એ કેટલા આવશે? આનો વ્યસ્ત થઈ જાય રેસિપ્રોકલ તો 1/2 થઈ ગયા. બીજું શું કરી શકે? બરાબર. જો હવે તમારે આના પછીના સ્વાધ્યાયમાં આવશે. સાઈનની કિંમત 1/2 કોના માટે છે? 30 માટે. સાઈન 30 ની કિંમત 1/2 છે તો a = 30. સીધા અહીં 30 મૂકી દો. અહીં 30 મૂકશો ડાયરેક્ટ તમે ગણશો. બરાબર. તો અત્યારે આપણે ત્રિકોણની તો લઈએ છીએ. એ જ ઇક્વલ તો શું થયું? સામેની બાજુ ભાગ્યા કર્ણ થયો. બરાબર. ખૂણાની સામેની બાજુ કઈ? BC. કર્ણ કયો છે? AC = 1/2 = K લેતા. તો therefore BC = 1K અને AC = 2K. બરાબર. કાટકોણ ત્રિકોણ ABC માં ફરી પાયથાગોરસનો પ્રમેય AB² + BC² = AC². therefore AB કેટલા છે? શોધવાના. BC K² AC 2K. therefore AB² = 4K². આ પેલી બાજુ જાય -K² = કેટલા આવશે? 3K². therefore AB ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લો. AB = 3 નું વર્ગમૂળ √3 K² નો K. તમને AB મળી ગયા. હવે cos શોધી કરો. therefore cos A cos A પાસેની બાજુ કઈ છે? ખૂણા એની પાસેની બાજુ લેવાની. AB છેદમાં કર્ણ AC = AB કેટલા છે? √3K અને છેદમાં AC 2. K જશે √3/2. જો અહીં આપણે ચેક કર્યું સાઈન એમાં 1/2 કોની કિંમત છે? 30 ની. તો સાઈન 30 1/2 તો અહીં cos 30 જો √3/2 આવી ગયા. બરાબર. ચલો cot 30 ની કિંમત કોણ કહેશે મને? cot 30 બોલો પ્રસિદ્ધ. cot 30 કેટલા? તમે ટેબલ આખું મોડે હોવું જોઈએ. 1/√3. cot 30 કેટલા આવશે બોલો જૈવિક? cot 30 ની કિંમત આમ જ કરજો એક્ઝામમાં. 30માં 30માં તળિયે હોય. tan 30 1/√3. 10માં 30 ની કિંમત હોય એ cotમાં સારી હોય 16. તો તમારે cot 30 લેવો હોય તો કોને યાદ કરવાનું? tan 60. અને tan 60 કેટલા? √3. ચલો તમને cos એ મળી ગયો. હવે શું લઈ લઈએ? cot.
કારણ કે આપણે ક્વોટની વેલ્યુ જોઈશે. તો ક્વોટ એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સીધું સાઈન એ છેદમાં કોસ એ લઈ લો. હવે બાજુઓમાં નહીં જવાનું. તમારી પાસે જો સીમાં સી ઉપર ક્વોટમાં સી ક્વોટ ત્યાં શું આવશે? કોસ એ. હવે બાજુઓ લઈને નહીં કરવા જવાનું. ઇઝ ઇક્વલ ટુ ચલો કોસ એ કેટલા છે? √3/2 અને સાઈન એ 1/2. જો 2 કેન્સલ થઈ ગયા. કેટલા આવ્યા જો ભાઈ કરું? √3 આવ્યા. સમજ પડી ને? એક્ઝામ આવી ભૂલ ના કરતા. ચલો ઇઝ ઇક્વલ ટુ કિંમતો મૂકો. ક્વોટ એ કેટલા હતા? આપણે આની કિંમત શોધવી છે, બરાબર? તો કિંમતો મૂકી દઈએ. ક્વોટ એ √3 અહીં કિંમત શોધવાની, સાબિત નથી કરવાનું, એટલે કોઈ LHS કેમ લેવા નહીં પડે. √3 પ્લસ સાઈન એ કેટલા છે? 1/2 છેદમાં 1 પ્લસ કોસ એ. કોસ એ તમે શોધ્યા છે √3/2 ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ 1/2. જો અહીં આગળ તમારે લસા લેવો પડશે. પહેલો આટલા સ્ટેપનો લસા 2 અહીં ગુણાશે. 2 એકા 2 2 પ્લસ √3 છેદમાં 2. આ એક્ઝામ્પલનો ખાસ ધ્યાન શું આપવાનું? સાદું રૂપમાં જ આપવાનું છે. ત્યારે મિસ્ટેક કરશો લસામાં કેમ જવાબ નહીં આવે. જો 2 ગયા, બરાબર? ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ અહીં શું બચ્યું? 1 છેદમાં શું બચ્યું? 2 પ્લસ. હવે આ બે સ્ટેપનો લસા લો તો અહીં ગુણાશે. ઇઝ ઇક્વલ ટુ √3 બ્રેકેટમાં 2 પ્લસ √3 અહીં ગુણ્યા પ્લસ 1 અને હવે આખા છેદમાં શું આવી જશે? √3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ હવે અંદર ગુણો 2√3 પ્લસ 3 તારી 9 અને 9 નું વર્ગમૂળ 3 વત્તા 1 છેદમાં √3 પ્લસ અથવા 2 પ્લસ √3 જેમ લખશો એમ ચાલશે. ઇઝ ઇક્વલ ટુ જો 3 ને 1 4 થશે. હવે ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 2√3 છેદમાં 2 પ્લસ શું કોમન નીકળશે? ઉપરથી 2 નીકળશે તો 2 બ્રેકેટમાં 2 2 4 2 વત્તા 2 નીકળી ગયા √3 છેદમાં 2 પ્લસ √3. બરાબર? આ કેન્સલ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ. હવે જો એક વખત આ નહીં ઉડે ને છેદમાં કંઈક આવું હશે તો તમારે ત્યાં શું કરવું પડશે? સમીકરણ કરવું પડશે, બરાબર? અથવા અનુબદ્ધ કરણી વડે ગુણવા પડે. અહીં પ્લસ છે, તમારે 9th માં આવી ગયું છે. અહીં પ્લસ છે તો માઇનસ લઈ અને ગુણો અને એટલા જ વડે ભાગવાના. અને સમીકરણ કહેવાય અથવા તો રેશનલાઇઝેશન કહેવાય. ખ્યાલ આવ્યો? જો આવું ઉડી ના જાય અને છેદમાં બધતા હોય તો તમારે એનું સમીકરણ કરી દેવાનું. કેટલી વખત આન્સર નીચે નહીં આપ્યો, સમીકરણ કર્યા પછી જે આવશે એ આન્સર આપ્યો હશે, એટલે કે એ પણ જોઈ લેવાનું. બરાબર? લખી લેશો. જો 10 જો એક્ઝામ્પલ 15 તમને 10 ની વેલ્યુ આપી √2 - 1. આમાં તમારે સાબિત કરવાનું છે. પહેલા ચેસ લઈ લઈએ. 10 ની કિંમત મૂકી દો. √2 - 1 upon 1 plus 10a √2 - 1 whole square is equal to √2 - 1 plus અહીં વિસ્તરણ કરો, એક્સપાન્શન a minus b whole square, a square minus 2ab plus b square. તો ડાયરેક્ટ લીધો √2 નો સ્ક્વેર 2 થાય minus 2ab 2 into √2 એટલે કે a અને આ b તો √2 into 1 કરશો એટલે તો 2 એકા 2 આવી ગયા પ્લસ b નો સ્ક્વેર તો 1 ઇઝ ઇક્વલ ટુ √2 - 1 છેદમાં 1 ને 2 અને 2 ને 2 4 4 minus 2 √2 છેદમાંથી કોમન કાઢી દો ઇઝ ઇક્વલ ટુ √2 - 1 છેદમાં 2 કોમન નીકળશે 2 minus
√2 બરાબર ને 2 દુ 4 અને 2 નીકળી ગયા √2 ઇઝ ઇક્વલ ટુ √2 - 1. હવે અહીં √2 - 1 છે, અહીં તો શું આપ્યું છે 2 - √2. તમે 2 ના બીજા બે અવયવ પાડો. 2 એટલે શું √2 × √2 બરાબર. વર્ગમૂળમાં 2 તમે હોય જો 2 ના બે અવયવ √2 × √2 અથવા √2 નો સ્ક્વેર કરશો તો 2 દુ 4, 4 નું વર્ગમૂળ 2 થાય ને. 2 શું છે √2 નો સ્ક્વેર છે, તો અહીં તમે 2 કૌંસમાં √2 લખી દો 2 વખત √2 અને √2 માઇનસ √2 ઇઝ ઇક્વલ ટુ √2 - 1 છેદમાં અહીં ફરી √2 કોમન કાઢો તો √2 કોમન નીકળશે, એક અહીંથી બચશે √2 માઇનસ આ √2 બહાર આવી ગયા -1 બરાબર. એટલે આ ઉડી જશે ઉપર નીચે ઇઝ ઇક્વલ ટુ 1/2 √2. હવે લાવવાનું શું તો આ ચશ્મા જુઓ છો આ જ છે કે હજુ આગળ માગ્યું છે તમારે સમીકરણ કરવું પડશે કદાચ. શું માગ્યું જુઓ RHSમાં √2/4 માગ્યું છે, તો એ પ્રમાણે છે નહીં તો તમને હમણાં શીખવાડ્યું. આગળ જાઓ છેદનું સમીકરણ કરો રેશનલાઇઝેશન, તો √2 એટલે શું કરો √2 વડે ગુણ √2 વડે અને કહેવાય છેદનું સમીકરણ કરો ઇઝ ઇક્વલ ટુ √2 છેદમાં 2 અને વર્ગમૂળમાં 2 દુ 4 અને 4 નું વર્ગમૂળ કેટલું 2 થશે. આ 2 છે અને √2 × √2 નો સ્ક્વેર √2 × √2 નો સ્ક્વેર એટલે 2 આવી ગયો. ચલો હવે કઈ ઉઠશે શું માગ્યું તમને આવી ગયું √2 આવી ગયો √2/4 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે RHS બરાબર લખી દેશો.